નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, જેની સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। અનેક એક્ટર્સથી માંડીને રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યા છે। બદલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને જે શુભેચ્છાઓ તેમને મળી છે તે બાબતે આભાર વ્યક્ત કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે। તેમના જીવનના 75 વર્ષ તેમણે પૂર્ણ કર્યા છે અને 76મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે। તેઓ ગુજરાતના છે એટલે ગુજરાતીઓને સ્વાભાવિક છે ગૌરવ હોય। વડાપ્રધાનનો જન્મ મહેસાણા જિલ્લાના વડનગરમાં થયું હતું। એક હિન્દુ મધ્યમ પરિવારમાં તેમનો જન્મ થયો હતો। તેમના 6 ભાઈ બહેનો છે। તેમના પિતાનું નામ છે દામોદર દાસ મોદી, માતાનું નામ છે હીરાબા મોદી। તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો અને તેને જ પગલે તેમણે આજે પોતાનો 75મો જન્મ પૂર્ણ કરીને 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। ત્યારે તેમના જીવનમાં ઘણી ઉથલપાથલ તેમણે જોઈ। તેઓ આરએસએસમાં જોડાયા, જનસંઘમાં જોડાયા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ તેમણે કર્યું। તેઓ મુખ્યમંત્રી બન્યા ને ગુજરાતના એક એવા મુખ્યમંત્રી કે જે 4 વખત સત્તામાં રહ્યા। જી હા, 1986માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસથી શરૂઆત કરી હતી। ત્યારબાદ તેમને રાજકારણમાં પણ પહેલાંથી રસ હતો અને તેના જ પગલે તેઓ જનસંઘ 1980માં જોઈન કરે છે। ત્યારબાદ જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટીની રચના થાય છે અને જે તે સમય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર રહી ચૂક્યા છે। એક સમય શંકરસિંહ વાઘેલા હોય, લાલકૃષ્ણ અડવાણી હોય, તે તમામ લોકોએ જે ભારતીય જનતા પાર્ટીને ઊભી કરી હતી, જે એક જન્મ ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ભૂમિકા છે। 2001ની આસપાસ જ્યારે કેશુબાપાએ રાજીનામું આપ્યું ત્યારબાદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તામાં આવે છે। તેઓ સત્તાનું સુકાન સંભાળે છે। ત્યાર પછી વાત કરીએ તો તેઓ સૌથી વધુ વખત મુખ્યમંત્રી રહેનારા એ વ્યક્તિ છે। કેશુ પટેલના રાજીનામા બાદ 7 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રી બન્યા। ત્યારબાદ રાજકોટ પશ્ચિમની બેઠકથી તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ત્યાંથી જીત્યા પણ। એટલું જ નહીં, 2002માં 11મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182માંથી તેમના નેતૃત્વમાં 127 બેઠક મળીને સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા। 2007ની 12મી વિધાનસભામાં ભાજપને 182માંથી 117 બેઠક મળીને ત્રીજી વખત તેઓ મુખ્યમંત્રી બન્યા। ત્યારબાદ 2007માં તેમના દ્વારા તાપી જિલ્લાના જે આ અલગ અલગ જિલ્લાઓની તેમના નેતૃત્વમાં જે રચના થઈ, તેમાં છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, મોરબી, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા 7 જિલ્લાની રચના તેમના કાર્યકાળમાં થઈ। ત્યાર પછી ભારતના વડાપ્રધાન તરીકે જ્યારે 2014માં ચૂંટણી યોજાઈ, ભારતીય જનતા પાર્ટીને 303ની બહુમતી સાથે જ્યારે સત્તા મળી, ત્યારથી તેઓ સતત છેલ્લા 3 ટર્મથી પોતાનો કાર્યકાળ સંભાળી રહ્યા છે। અલગ અલગ દેશ વિદેશમાં તેઓ ભારતનું નામ રોશન કરતા હોય તેવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો દાવો પણ છે। ત્યારે તેમના નેતૃત્વ હેઠળ હવે કઈ યોજનાની તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કઈ યોજનાઓની શરૂઆત થઈ, તો યોજનાઓ ગણાવીએ તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, કચ્છમાં રણ મહોત્સવ, ખેલ મહાકુંભ, જ્યોતિગ્રામ યોજના, ચિરંજીવી યોજના, પંચવટી યોજના, તીર્થગ્રામ પાવનગામ, કર્મયોગી અભિયાન, ગરીબ કલ્યાણ મેળા, વાંચે ગુજરાત, સ્કોપ બેટી બચાવો અભિયાન, ઘર દીવડા યોજના, પંચમૃત યોજના, રોજગાર મેળા, બાળ ભોગ યોજના, સાગર ખેડૂ યોજના, નિર્મળ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્વાગત ઓનલાઈન, મિશન મંગલમ, નારી ગૌરવ નીતિ, કૃષિ મહોત્સવ, ગુણોત્સવ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સૌની યોજના, માતૃવંદન યોજના, વન બંધુ કલ્યાણ યોજના, મુખ્યમંત્રી યોજના, સુજલામ સુફલામ સહિતની પ્રધાનમંત્રી આવાસ યોજના, જે અલગ અલગ પ્રકારની યોજના તેમના કાર્યકાળમાં અમલમાં લેવામાં આવી, જેનો આજે કરોડો લોકો લાભ પણ લઈ રહ્યા છે। તેમના જીવનમાં ઘણો સંઘર્ષ રહ્યો, ઉતાર ચઢાવ આવ્યો, પરંતુ જે પ્રગતિ તેઓ ઉત્તરોત્તર કરતા ગયા અને આજે તે એક સામાન્ય પરિવારમાંથી આવીને મુખ્યમંત્રી બનીને ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે। અને તેમણે જે તેમના કાર્યકાળમાં કરેલી કામગીરી છે, જે યોજનાઓ છે, તે લોકો માટે લાભદાયી પણ બની રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।